તો મિત્રો સાતમ આઠમના તહેવારોમાં રેશન કાર્ડ ધારકો માટેના મિત્રો જે લાભો થવાના છે બરાબર તેના વિશેની માહિતી લઈને આવી રહ્યો છું। વાત કરીએ તો મિત્રો કેટલું અનાજ મળવાનું છે અને પૈસા પણ મળવાના છે અને મિત્રો આ લાભ કોને કોને થવાના છે તેના વિશેની તમામ માહિતી વિડીયોમાં આપેલી છે, એટલે વિડીયો અંત સુધી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે। તો ચાલો આપણે વિડીયો શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। સાતમ આઠમ એટલે કે જન્માષ્ટમી પવિત્ર તહેવારો આવી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે તહેવારો સુધરે તે માટે વિશેષ અનાજ અને રાહત દરે સામગ્રી વિતરણની જાહેરાત કરવામાં આવે છે। આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે સાતમ આઠમ દરમિયાન બીપીએલ, એવાય, અંત્યોદય આધાર કાર્ડકોને શું લાભ મળે છે અને કેટલો જથ્થો મળે છે। તો ચાલો મિત્રો વાત કરવાની છે કેટલો જથ્થો મળશે અને શું મળશે, બરાબર। તો સૌથી પહેલાં વાત કરીએ તો તહેવાર નિમિત્તે મળવાપાત્ર વધારાની સામગ્રી। સામાન્ય રીતે દર મહિને અનાજ, ઘઉં, ચોખા ઉપરાંત તહેવારો નિમિત્તે સરકાર તરફથી ખાસ રાહત આપવામાં આવે છે। રાહત દરે ખાંડ તેલ, સિંગ તેલ, કપાસિયા તેલ, તહેવારોમાં વાનગીઓ બનાવવા માટે રેશન કાર્ડ દીઠ 1 લીટર ખાંડ તેલ રાહત દરે પૂરું પાડવામાં આવે છે। વધારાની ખાંડ, મીઠાઈ અને તહેવારની ઉજવણી માટે પ્રત્યેક કુટુંબ અથવા પ્રતિ સભ્ય વધારાની ખાંડ આપવામાં આવે છે। નિયમિત અનાજ, ઘઉં, ચોખા, ચણા દાળ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના PGVCKY NMFC હેઠળ મળતું અનાજ, રાહત દરનું અનાજ જેમ કે ઘઉં અને ચોખા યથાવત રહેશે। ત્યાર પછીની વાત કરીએ તો કોને કોને લાભ મળશે। આ લાભ મુખ્યત્વે નીચે મુજબના રેશન કાર્ડ ધારકોને મળે છે: એવાય, અંત્યોદય અને અન્ન યોજના આધાર કાર્ડ ધારકો, બીપીએલ ગરીબ રેખા હેઠળના કાર્ડ ધારકો, NFSA રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા તમામ APL અને BPL પરિવાર। તો મિત્રો આ જે કાર્ડ ધારકો છે બરાબર, તો તેને મિત્રો આ લાભ થવાનો છે, બરાબર। ત્યાર પછીનો મુદ્દો છે તેના વિશે વાત કરીએ તો તમામ રેશન કાર્ડ ધારકો પર મહિને કેટલો જથ્થો મળવાપાત્ર છે અને તે ચેક કરવા માટે તો મિત્રો જે મળવાપાત્ર જથ્થો છે તેને ચેક કરવો હોય, બરાબર। તમે માય રેશન એપ અથવા ગુજરાત IPDSP પોર્ટલ પર જઈને તમારો રેશન કાર્ડ નંબર નાખીને નો યોર ઇન્ટરનેટમાં તમારો જથ્થો જોઈ શકો છો અને નજીકની વ્યાજબી ભાવની દુકાનેથી બાયોમેટ્રિક આધાર, KYC, ફિંગરપ્રિન્ટ આપીને રસીદ અનાજ મેળવી શકો છો। તો મિત્રો તમારે જો ઓનલાઈન જોવું હોય, બરાબર, તો તમે આવી રીતના ચેક કરી શકો છો અથવા રેશન એપ ડાઉનલોડ કરીને પણ કરી શકો છો। તો મિત્રો સાતમ આઠમના તહેવારો પહેલાં તમારી નજીકની સસ્તા અનાજની દુકાનેથી તમારો મળવાપાત્ર જથ્થો સમયસર મેળવી લેજો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને તમારા મિત્રોને શેર કરજો અને આવી નવી સરકારી યોજનાઓ માહિતી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ધન્યવાદ।